છે ચુડાસમા ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન આજે અહીં રાજકોટ મુકામેથી માતાજીની આરતી કરી અને માતાના મઢ એ 325 કિલોમીટરની પદયાત્રાની અંદર 45 ડિગ્રીનું આપણે અત્યારે તાપમાન છે અને આ પદયાત્રાનો ઉદ્દેશ સમગ્ર ભારત દેશની અંદર જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીની અંદર જેટલા પણ આંદોલનો થયા હોય, કોઈ સમાજ દ્વારા કે ખેડૂત દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, તો દરેક આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી પ્રોપર્ટીને પણ નુકસાન થયું હોય છે, સામાન્ય જનતાને ક્યાંક એની હેરાનગતિ થઈ છે. પણ આ પ્રથમ આંદોલન ઇતિહાસની અંદર આને એક સુવર્ણ અક્ષરે જ્યારે લખવામાં આવશે કે 45 દિવસના આંદોલનની અંદર એ પણ ક્ષત્રિય સમાજનું આંદોલન હોય અને એક પણ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને ક્યાંય નુકસાન નથી થયું, સામાન્ય લોકોને ક્યાંય પણ કોઈ તકલીફ નથી પડી અને અમારું આંદોલન જો આટલા જે રીતે ચાલ્યું શાંતિપૂર્વક આ માતાજીના આશીર્વાદ વગર ક્યાંય શક્ય હોય નહીં. માટે આ પદયાત્રાનું આયોજન માત્ર માતાજીનો આભાર માનવા માટે આવતા દિવસોની અંદર ગુજરાતની જનતાને સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે અને આ ગુજરાતની અંદર આંદોલનની અંદર માત્ર ક્ષત્રિય સમાજનું આંદોલન ન રહ્યું પણ તમામ સમાજે ક્ષત્રિય સમાજના આંદોલનને આપણે ક્યાંક ટેકો આપ્યો, જાહેરમાં સમર્થન આપ્યું અને ક્ષત્રિયોની સાથે સર્વ સમાજ ઊભા રહ્યા. આ આશીર્વાદ જે માતાજીના હતા એના માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પદયાત્રા દરમિયાન અને આંદોલન દરમિયાન શ્રી રાજપૂત કરણી સેનાનો પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી અને પદયાત્રાની અંદર પણ ઠેર ઠેર સ્વાગત, ગામડે ઠેર ઠેર જે યુવાનો જોડાવાના છે એની અંદર પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા કરણી સેનાની પણ છે. સાથે સંકલન સમિતિ અને તમામ 92 સંસ્થાનો પણ ખૂબ સહયોગ આ પદયાત્રામાં અને આંદોલનમાં રહ્યો છે. ત્યારે માતાજીના આશીર્વાદ લેવા માટે આપણે અહીંથી નીકળીએ છીએ અને આગળની વાત જ્યારે કરણી સેનાના જે અધ્યક્ષ રહ્યા એ આપણે વાત કરશે. વીરભદ્રસિંહ. જય માતાજી. હું શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ. આ જે યોજના પદયાત્રા છે, તમને ખ્યાલ હોય તો તારીખ 26ના મંગળવારે માતાના મઢથી માતાજીના માતાના આશીર્વાદ લઈને અમે આંદોલન માટે નીકળ્યા હતા અને અહીંયા રાજકોટ એલાન કર્યું હતું. ત્યાર પછી જેટલા દિવસ આંદોલન ચાલ્યું એ લોકશાહીના ઢબે એકદમ શાંતિપૂર્વક અને કોઈ પણ નુકસાન સરકારીને નથી થયું, કોઈ અધિકારીઓને ઘર્ષણ નથી થયું અને શાંતિથી જે આંદોલન ચાલ્યું અને માના આશીર્વાદથી જે આંદોલન કમ્પ્લીટ થયું એટલે અમે માતાજીનો આભાર માનવા અહીંથી પદયાત્રા તરીકે ચાલીને જઈએ છીએ અને આ આંદોલન અમારું હજુ ચાલુ જ છે, બધે ચાલુ રહેવાનું છે આંદોલન. આજરોજ આશાપુરા મંદિરેથી મા આશાપુરાની આરતી કરી અને અહીંથી 18 વોર્ડના યુવાનો વારાફરતી આ યાત્રામાં જોડાશે અને અહીંથી રતનપર મુકામે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને રતનપરથી પછી આગળ રાતે ગરમીનો તડકો છે એટલે રાતે યુવાનો બધા ચાલશે અને એની સાથે અન્ય યુવાનો પણ ગામમાં રસ્તામાંથી જોડાશે. જેમ કે રસ્તામાં ટંકારા, મોરબી, માળિયાન, સામખિયાળી, ભુજને આવતું હોય એમ કચ્છમાંથી બધા સાથે જોડાશે. અને આ યાત્રાનું મહત્વ એ છે કે અમે જે ધર્મરેતા કાઢી હતી એમાં મા ભગવતીની એટલી કૃપા થઈ. અમારું 45 દિવસનું જે સરસ મજાનું સંમેલનો, આંદોલનો, દરેક સમાજ અમારી સાથે રહ્યા. એમાં ભગવતીની અમે એને કૃપા ગણી છે. એટલે મા ભગવતીનો આભાર માનવા માટે માતાના મઢે માથું ચૂકવવા માટે જઈએ છીએ કે એમાં સૌને સદબુદ્ધિ આપજે, સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારી ભાવના આપજે અને દરેક સમાજને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપજે. અને મા અમે તમારો આભાર માનવા આવ્યા છીએ કે અમારું આ આંદોલન સંપૂર્ણ પુત્ર ક્ષત્રિયને શોભે એવું આંદોલન સંપૂર્ણ પૂરું થયું છે. એ મા ભગવતી તારી કૃપા છે અને તારી કૃપા કાયમ માટે અમારી માટે રહે એવી અમે તારી પાસે આશીર્વાદ માગીએ છીએ અને તારા ચરણોમાં માથું ચૂકવીને તારો આભાર માનીએ છીએ. આપ સૌને જાણ છે એ પ્રમાણે પાર્ટ 2 દરમિયાન અમે લોકોએ ખૂબ સુંદર એવા કાર્યક્રમો હતા જેમાં ધર્મરથ ખૂબ જ સક્સેસફુલ રહ્યો હતો. એ જ પ્રમાણે અત્યારે અસ્મિતા પદયાત્રા, ક્ષત્રિય અસ્મિતા પદયાત્રા રૂપે છેક આશાપુરા માના મંદિર રાજકોટથી લઈ અને માતાના મઢ આશાપુરા માને ત્યાં આગળ આભાર માની અને આવી જ શક્તિ કાયમ માટે અમને અસ્મિતા હોય કે સમાજનું કોઈ પણ કાર્ય હોય એમાં અમને આપે એવી આરાધના સાથે અમે પૂર્ણ કરશું. અહીંયાથી એટલે કે રાજકોટ આશાપુરા માના મંદિરથી લઈ અને કચ્છ સુધી જેટલા પણ ગામડા આવતા હશે ત્યાં દરેક જગ્યાએ લોકો જેની અનુકૂળતા હશે ઓછામાં ઓછા 50 યુવાનો આગળ જોડાશે અને દરેક જગ્યાએ ધર્મરથ જે કાર્યક્રમો આપ્યા હતા એ જ પ્રમાણે શક્તિ માટે, ઇતિહાસ માટે, શૌર્યગાથા માટે નાના મોટા પ્રોગ્રામ જરૂર પડે થશે. 4 તારીખે જે આપણી રિઝલ્ટ છે ચૂંટણીનું એના પૂર્વ સંધ્યાએ એટલે કે 3 તારીખે માતાના મઢ ખાતે સુંદર મજાનો મહાઆરતી સાથેનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને એ સાથે આખા ગુજરાતમાં જેટલા પણ શક્તિપીઠો આવેલા છે ત્યાં દરેક જગ્યાએ મહાઆરતીનું આયોજન થશે.